તમે શું કરો મને ત્યાંથી મેં બોલો સંસ્થાની વાત કરી હું કદાવી રાખીશ તમે કીધી આમને કીધી તમે સાહેબ તો રિસ્પેક્ટની વાત કરી આપણે આમને મારી વાત કરી મેં કીધું હું કદાવી રાખીશ મારા મિત્ર ભાઈ હતી ગાડી આપણે લાવો મેં હું કોર્ટમાં કરી દઈશ તમને લાવો અને આપી દો। નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર હાલ બે પોલીસ કર્મીઓનો સામને સામને મિત્રો ઝઘડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો પોલીસ કર્મીએ બીજા પોલીસ કર્મી વિરુદ્ધ પોલીસ કેસ કરી દીધો છે તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। મિત્રો આ વિડીયો ભાવનગરનો છે, તમે અગાઉ જોયો તે વિડીયો અમે તમને આગળ આખો બતાવશું, પરંતુ અમે ઘટના વિશે તમને વિગતવાર જણાવીએ તો મિત્રો એક પોલીસ કર્મી કે જેઓ પોતાની સ્કોર્પિયો કાર લઈને જઈ રહ્યા હતા અને તેની ઉપર મિત્રો બ્લેક ફિલ્મ હતી, ત્યારબાદ ત્યાં ભાવનગર સ્થિત એક લેડી કોન્સ્ટેબલે તેમને રોક્યા હતા અને ત્યારબાદ તેમને મેમો ભરવાનું જણાવ્યું હતું। ત્યારબાદ આ પોલીસ કર્મીએ જે ગાડીમાં હતા તેમને કહ્યું કે મારા પરિવાર મારી સાથે છે અને આ ગાડી મારો મિત્ર લઈ ગયો હતો, તેથી તેને બ્લેક ફિલ્મ કરાવી છે, તેથી હું પણ પોલીસ કર્મમાં છું, તમે મને માન આપો, સન્માન આપો। અને મિત્રો આ બંને વચ્ચે બોલાચાલીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ ગયો હતો। તમે મિત્રો વિડીયોની અંદર જોઈ શકો છો, તમે મિત્રો વિગતવાર જોજો કે આમાં કોનો વાંક દેખાઈ રહ્યો છે અને ત્યારબાદ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો કે આમાં કોનો વાંક દેખાઈ રહ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર કે મહિલા કોન્સ્ટેબલ અને ખુદ આ કોન્સ્ટેબલની ફરજ બજાવતા આ ભાઈ વચ્ચે બોલાચાલી ખૂબ જ વધી ગઈ છે। ત્યારબાદ ટ્રાફિક પણ ત્યાં ખૂબ જ જામ થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ મામલો શાંત કરાવવામાં આવ્યો હતો અને આ ઘટના શાંત કરવામાં આવી હતી, પરંતુ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। પાવતી નહીં મને પાવતી કોર્ટમાં કરી મારી દીકરાનો મારી પાસે તમામ કાગળિયા બરાબર નહીં થાય ગાડી નહીં થાય ગાડી દાદા તમે ગાડીની ચર્ચા પહોંચો ફેન્સી છે ખાલી મારી પાસે બરાબર એમ કે ગાડી રિટર્ન થાય નહીં બધું આપું કરું અને ગાડીમાં મારી ગુનેગાર શું હોતું છે ગાડીમાં બી મારું બેનું લીધે પૂછ કરતા આવી જાઓ દાદા આવી જાઓ સાહેબ આવી જાઓ મારે ફરિયાદ મારે મારા બાઇકના માટે શું કોણ હોય છે હા હું બોલી જાઉં હા હા બસ સાહેબ ગાડી બી રાખો